નમસ્કાર. ચલો આજે આપણે એક બહુ જ જૂની પણ હંમેશા નવી લાગતી વાર્તાને જરા અલગ રીતે સમજીએ. આ વાર્તા છે ને એ સત્તા, બુદ્ધિ અને દયા વચ્ચેના સંબંધની વાત કરે છે. એવી વાત જે આપણને વિચારવા મજબૂર કરે કે અસલી તાકાત શું છે અને સાચો લીડર કોને કહેવાય. અને આખી વાર્તા છે ને એ બસ એક જ સવાલની આસપાસ ફરે છે. સાચી શક્તિ એટલે શું? શું એ તાકાત છે, પાવર, પોઝિશન કે પછી કંઈક બીજું જ? બસ આ સવાલનો જવાબ શોધતા શોધતા જ આપણને આખી વાર્તાનો મર્મ સમજાઈ જશે. તો ચાલો શરૂ કરીએ. આપણી વાર્તાની શરૂઆત થાય છે એક એવા જ જંગલથી જ્યાં સત્તાનો મતલબ હતો બસ ડર અને દબદબો. જરા વિચારો, એકદમ ઘનઘોર લીલુંછમ જંગલ અને આખા જંગલનો, આખા સામ્રાજ્યનો એક જ રાજા, એક જબરદસ્ત સિંહ. એની હાજરી જેવી હતી ને કે આખું વાતાવરણ જાણે એના રોફથી ભરાઈ જતું. પણ પ્રોબ્લેમ એ હતો કે એની તાકાત જ એની સૌથી મોટી કમજોરી બની ગઈ હતી. કેમ? કારણ કે એ તાકાતની સાથે ભળી ગયો હતો અહંકાર. સિંહને એમ જ હતું કે રાજા હોવું એટલે જે મનમાં આવે એ કરવાની છૂટ. એના માટે તો એની તાકાત જ કાયદો હતો, બસ બીજું કંઈ નહીં. અને આવા રાજનું પરિણામ શું આવે? સીધી વાત છે, ડરનું સામ્રાજ્ય. જંગલનું નાનામાં નાનું પ્રાણી હોય કે મોટામાં મોટું, બધા જ સતત ડરમાં જીવતા. વિચારો, તાકાતવર હાથીઓથી લઈને નાના નાના સસલાં સુધી કોઈની હિંમત નહોતી કે એની સામે અવાજ ઉઠાવે. આને શક્તિ ના કહેવાય, આ તો સીધો આતંક હતો. પણ એક વાત તો છે, જ્યાં જ્યાં દમન હોય ને ત્યાં ક્યાંક ને ક્યાંકથી વિરોધનો એક નાનકડો સૂર તો ઉઠે જ છે. અને મોટાભાગે એવી જગ્યાએથી જ્યાંથી કોઈએ વિચાર્યું પણ ના હોય. તો આ જંગલમાં એક નાનકડો ઉંદર પણ રહેતો હતો. સાવ નાનો, પાતળો, પણ એની પાસે એક એવી વસ્તુ હતી જે પેલા તાકાતવર સિંહ પાસે નહોતી. અને એ હતી સમજદારી અને ગજબની બુદ્ધિ. અને અહીંથી જ વાર્તાનો અસલી ટ્વિસ્ટ શરૂ થાય છે. જુઓ, એક બાજુ છે તાકાત અને અહંકારથી છલકાતો સિંહ, અને બીજી બાજુ સાવ નાનો પણ બુદ્ધિ અને સમજદારીથી ભરેલો ઉંદર. આ બે એકદમ અલગ પાત્રો જ આખી વાર્તાને આગળ લઈ જાય છે. હવે એક દિવસ તો હદ થઈ ગઈ. સિંહનો અહંકાર એની ટોચ પર પહોંચી ગયો. એણે એક ફરમાન જાહેર કર્યું, આજથી જંગલના બધા પ્રાણીઓ મારી સેવા કરશે, મારી ગુલામી કરશે. આ ખાલી ખોટો હુકમ નહોતો, આ તો એના પાવરના નશાનું ખુલ્લેઆમ પ્રદર્શન હતું. જ્યારે આખા જંગલમાં સોપો પડી ગયો હતો, કોઈ બોલવા તૈયાર નહોતું, ત્યારે પેલા નાનકડા ઉંદરે હિંમત કરી. એણે બહુ જ શાંતિથી પણ એકદમ મક્કમ અવાજે કહ્યું, મહારાજ, રાજ તાકાતથી નહીં, ન્યાયથી ચલાવાય. વિચાર તો કરો, એક નાનકડા જીવના મોઢે કેટલી મોટી અને સાચી વાત. પણ સાચી વાત અહંકારીને ક્યાં ગમે છે? બસ એવું જ થયું. સિંહ તો ગુસ્સાથી આગ બબૂલો થઈ ગયો અને કર્યું શું? પોતાના પાવરનો ખોટો ઉપયોગ કર્યો અને એ સાચો અવાજ દબાવી દેવા માટે ઉંદરને પકડીને જેલમાં નાખી દીધો. પણ કુદરત અને સમય કોઈને છોડતા નથી. એ દરેકની પરીક્ષા લે છે. અને હવે વારો હતો સિંહની તાકાત અને એના ઘમંડની અસલી પરીક્ષાનો. થોડા દિવસો વીત્યા અને અચાનક જંગલમાં એક ભયંકર વાવાઝોડું આવ્યું. બધું જ અસ્તવ્યસ્ત. અને આ બધી ભાગદોડને અંધાધૂંધી વચ્ચે પેલો જંગલનો રાજા, જે પોતાને કોઈ હરાવી જ ન શકે એવો માનતો હતો, એ જ એક શિકારીની જાળમાં ફસાઈ ગયો. લાચાર, એની બધી જ તાકાત, બધી જ ગર્જનાઓ એ જાળ આગળ સાવ બેકાર સાબિત થઈ. એણે બૂમો પાડી, ગર્જનાઓ કરી, આખું જંગલ ગજવી નાખ્યું, પણ કોઈ એને બચાવવા ના આવ્યું. કેમ? કારણ સીધું હતું, એણે પ્રેમથી નહીં પણ ડરાવીને રાજ કર્યું હતું. એણે જે ડર બધાના મનમાં ભર્યો હતો ને, એ જ ડર આજે એની લાચારીનું કારણ બની ગયો. અને કહેવાય છે ને કે જ્યારે મોટી મોટી તાકાત કામ નથી આવતી, ત્યારે મદદ એવી જગ્યાએથી આવે છે જ્યાંથી આપણે સપનામાં પણ ન વિચાર્યું હોય. પણ પેલો નાનકડો ઉંદર યાદ છે, જે જેલમાંથી કોઈક રીતે ભાગી છૂટ્યો હતો? એણે સિંહની પેલી દર્દભરી ગર્જના સાંભળી અને જુઓ, એણે બદલો લેવાનું ના વિચાર્યું. એના મનમાં દયા આવી અને તે તરત જ મદદ કરવા માટે દોડી ગયો. તો થયું શું? ઉંદર સીધો ફસાયેલા સિંહ પાસે પહોંચ્યો. પછી એણે કહ્યું, તમે મને બહુ નાનો સમજતા હતા નહીં, પણ જુઓ, આજે હું જ તમારા કામ આવીશ.
અને બસ પછી એણે પોતાના નાનકડા પણ તીક્ષ્ણ દાંતથી પેલા જાડા દોરડા કાતરવાનું શરૂ કરી દીધું. કામ બહુ અઘરું હતું, ઘણો સમય લાગ્યો, પણ એણે હાર ના માની અને કલાકોની મહેનત પછી આખરે જાળ તૂટી ગઈ અને સિંહ આઝાદ થયો. આ એક જ સીન બધું કહી દે છે કે અસલી તાકાત સાઇઝમાં નહીં પણ ઈરાદા અને બુદ્ધિમાં હોય છે. આ જે થયું ને એ ખાલી સિંહની જાળમાંથી આઝાદી નહોતી, આ તો એના અહંકારના બંધનમાંથી મુક્ત થવાની શરૂઆત હતી. જ્યારે સિંહ આઝાદ થયો ત્યારે એની આંખોમાં આંસુ હતા, આભારના અને પછતાવાના. એ દિવસે એને પહેલી વાર રિયલાઇઝ થયું કે એની તાકાત કેટલી ખોખલી હતી અને દયામાં કેટલી મોટી તાકાત છુપાયેલી છે. એણે ઉંદરનો દિલથી આભાર માન્યો અને કબૂલ્યું કે સાચું રાજ દાદાગીરીથી નહીં પણ દયા અને સમજદારીથી જ ચાલે છે. આ એની ભૂલની કબૂલાત હતી અને એ જ ક્ષણે એક સાચા રાજાનો જન્મ થયો. તો આ આખી વાર્તામાંથી આપણે શું શીખવાનું છે? પહેલી વાત, અસલી તાકાત બીજાને દબાવવામાં નથી પણ બધાને સાથે જોડવામાં છે. બીજી વાત, કોઈ ફેરફાર લાવવા માટે તમારે મોટા હોવું જરૂરી નથી, બસ હિંમત અને બુદ્ધિ જોઈએ. ત્રીજું, ન્યાય અને દયાથી જે રાજ ચાલે ને એ જ લાંબુ ટકે છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ, જ્યારે મુસીબત આવે ત્યારે બોડી નહીં પણ દિમાગ જ કામ આવે છે. અને છેલ્લે આ વાર્તા એક સવાલ આપણી સામે મૂકીને જાય છે. આપણા રોજિંદા જીવનમાં જ્યારે પણ આપણી પાસે થોડો પણ પાવર આવે છે ત્યારે આપણે શું બનીએ છીએ? ડર ફેલાવનારો સિંહ કે પછી મદદ કરનારો અને બધાને જોડનારો ઉંદર? આ સવાલ પર